SC ST એક્ટ આરક્ષણના સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને જે 21 તારીખ અને બુધવારના રોજ જે ભારત બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું, તેના લઈને નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા જે સજ્જડ બંધ રહ્યો હતો, તેના લઈને જે નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડૉક્ટર નીરવ પટેલ સજ્જડ બંધ રાખનાર વેપારી મંડળ અને સમર્થન આપનાર જે વેપારી મંડળને શું સંદેશો આપ્યો, આવો જોઈએ ડૉક્ટર નીરવ પટેલે શું કીધું. નમસ્કાર, જોહાર. મારું નામ ડૉક્ટર નીરવ ભુલાભાઈ પટેલ, પ્રમુખ સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા. આજે 21 ઓગસ્ટ 2024ના રોજ SC/ST એકતા મંચ દ્વારા જે સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરુદ્ધમાં અન્યાયકારી ચુકાદો હતો, તેના વિરુદ્ધમાં ભારત બંધનું એલાન જે આપવામાં આવેલું હતું, તેમાં સમગ્ર વિસ્તારોમાં ખાસ કરીને ખેરગામ તાલુકા અને આસપાસના જે વિસ્તારોએ જે સજ્જડ પ્રતિભાવ આપ્યો છે, તેમાં આદિવાસી સમાજ જ નહીં, બિન આદિવાસી લોકો, પત્રકારો, તમામ મિત્રોએ જે સહકાર આપ્યો છે તે ખરેખર અવિસ્મરણીય છે. અને આવી જ રીતના એકતા દર્શાવી જે SC/STની અંદર પેટા વર્ગીકરણ કરી જાતિગત ભેદભાવ અને જાતિગત વૈમનસ્ય ઊભું કરવાનો જે પ્રયાસ થયો છે, તેને જે લોકોએ સાથે મળીને ઠુકરાવ્યો છે, તે બદલ ખરેખર લોકોને સલામ છે. અને આવી જ એકતા હંમેશા દાખવતા રહેજો. અને આપણે ક્યારેય અંદર ભેદભાવ કે લડવાનું ઝઘડવાનું નથી, અને આપણે દેશને પણ એક રાખવાનો છે અને સમાજને પણ એક રાખવાનો છે. આથી વિશેષ વધુ કહીને કહેતા વંદે માતરમ. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.